પંચમહાલમાં લક્ઝરી બસ અને બોલેરો પિકઅપ વચ્ચે અકસ્માત સર્જાયો હતો। ટીંબા પાટિયા નજીક લક્ઝરી બસે બોલેરો ગાડીને પાછળથી ટક્કર મારી હતી। તે દરમિયાન અકસ્માત સર્જાયો હતો। તો અકસ્માતમાં 13 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી। તમામ ઈજાગ્રસ્તોને 108 એમ્બ્યુલન્સના મારફતે શહેરા રેફરલ હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા। તો પંચમહાલમાં અકસ્માતની આ ઘટના સામે આવી છે, જેમાં 13 જેટલા મુસાફરોને ઈજા પહોંચી હતી। અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર 13 લોકો ઈજાગ્રસ્ત હતા। તે લોકોને સારવાર માટે હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। તો શહેરાથી ગોધરા રિફર પણ કરવામાં આવ્યા હતા। અકસ્માતની આ ઘટના પંચમહાલથી સામે આવી છે, જેમાં બસ અને પિકઅપ વાન વચ્ચે અકસ્માત સર્જાયો હતો। તે દરમિયાન 13 લોકો ઈજાગ્રસ્ત થયા હતા। તો શહેરા ગોધરા હાઈવે પર ટીંબા પાટિયા પાસેની આ ઘટના સર્જાઈ હતી, જેમાં અકસ્માતની આ ઘટનામાં 13 લોકોને હાલ બીજી હોસ્પિટલ ખાતે પણ રિફર કરવામાં આવ્યા છે। તો ડાંગર કાપવા જતા મુસાફરો ભરેલી પિકઅપ વાનને અકસ્માત નડ્યો હતો। અકસ્માતમાં પિકઅપ વાનમાં સવાર 13 જેટલા મુસાફરોને ઈજા પહોંચી છે। તો રાત્રિ દરમિયાન અકસ્માત સર્જાયો હતો। તમામ દ્રશ્યો જોવા મળી રહ્યા છે। તમામ ઈજાગ્રસ્તોને સારવાર માટે શહેરાથી ગોધરા પણ રિફર કરાયા છે।